દ્રશ્યોમાં દેખાતી આ મહિલાએ પ્રેમીને પામવા માટે પોતાના જ પતિને ટપકાવી દીધો. કોફીમાં ઘેનની ગોળીઓ પીવડાવ્યા બાદ પતિ સાથે એવું કૃત્ય કર્યું કે સાંભળીને તમે હચમચી જશો. 1.5 વર્ષ પહેલા મહિલા આરોપી અને તેનાથી 13 વર્ષ નાના પ્રેમીએ એકબીજાના થવા માટે હત્યાને અંજામ આપ્યો હતો. પતિને મારવા માટે પત્નીએ જે પ્લાન બનાવ્યો તે જાણીને તમે પણ ચોંકી જશો. હત્યા પહેલા આરોપી મહિલાએ પોતાના સગા સંબંધીઓને ઘરે બોલાવ્યા, પાડોશમાં રહેતા પ્રેમીને પણ આમંત્રણ આપ્યું, સાથે પ્રેમી સાથે ઘેનની ગોળીઓ પણ મંગાવી લીધી. ઘરે જ શાનદાર રસોઈ બનાવી બધાને જમાડ્યા. જમી લીધા બાદ સગા સંબંધીઓ જતા રહ્યા અને બાદમાં આરોપી મહિલા, તેનો પતિ અને પ્રેમી ત્રણેય બેઠા હતા. આ દરમિયાન આરોપી મહિલાએ કોફી બનાવી અને તેમાં ઘેનની ગોળીઓ નાખી પોતાના પતિને આપી દીધી. થોડી વારમાં જ પતિ બેભાન થઈ ગયા બાદ દોરડાથી તેનું ગળું દબાવી હત્યા કરી રાખી. બાદમાં બંને બાઇક પર લઈ જઈને લાશ રિવરફ્રન્ટ ઈસ્ટ નજીક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી. પોલીસને જ્યારે લાશ હાથે લાગી ત્યારે તેને ઓળખી શકાય તેમ નહોતી. આથી ભેદ ન ઉકેલાયો, પરંતુ 1.5 વર્ષ બાદ પોલીસને બાતમી મળી અને બધો જ પર્દાફાશ થઈ ગયો. એ રાતના સમયે જ્યારે મુરાદ તુર્ક અને મહેરબાન ખાન બંને કોફી પીતા હતા ત્યારે એમની પત્નીએ, મહેરબાન ખાનના પત્નીએ કોફીમાં એને ગોળી મળાવી દીધી અને અનકોન્શિયસ કરી નાખ્યા. પછી લગભગ રાતના 4:30 વાગ્યાના આસપાસ આ બનાવ બનેલ છે અને 4:30 વાગ્યાના આસપાસ મર્ડર કરી એમને જાડી ઝાકરામાં રિવરફ્રન્ટ જે નદીના કિનારે છે, જે યામાહા બાઇક છે એના ઉપર લઈ વાસના બેરેજના ત્યાં એને લાશને ફેંકી આવ્યા હતા. અને લાશ ઉપર એ લાશ ઓળખાઈ ન જાય અને જલ્દી એને ઓળખાણ ન થાય અને શોધખોળ ન થાય એ માટે એમને જાડી ઝાકરા એના ઉપર નાખી દીધા હતા. હત્યા કર્યા બાદ એ સામાન્ય એમનું જીવન હતું. એમને શરૂઆતમાં લાગ્યું કે પકડાઈ જશે, પણ છેલ્લા 1-1.25 વર્ષથી એ બિલકુલ જ બિંદાસ થઈ ગયા હતા. ગાળાનું લગ્ન ગાળો છે એમનો અને એ મૂળ યુપીના રહેવાસી છે. યુપીથી અહીંયા આવ્યા હતા અને ત્રણેય જે મારનાર બે અને જે મરણ જનાર છે ત્રણેય યુપીના રહેવાસી છે અને અત્યારે દાનલીમડા વિસ્તારમાં રહેતા હતા. બંને જે આરોપી અને મરણ જનાર છે એ બધે છૂટક મજૂરી કરતા હતા, બહુ મોટું કામ કરતા નહોતા. અને જે મરણ જનારની વાઈફ છે એ હાઉસવાઈફ જ છે અને એ પૌને 2 વર્ષથી એ પ્રેમ સંબંધ એમનો હતો. મેન્યુઅલ ઇન્ફોર્મેશન દ્વારા ઇન્ફોર્મેશન મળી હતી PSI AK પઠાણને. એના પછી વધુ પૂછપરછ કરતાં, આરોપીઓને પૂછપરછ કરતાં એમને કબૂલ્યું હતું કે એમને મર્ડર કર્યું છે. એના ઉપરાંત જે લાશ છે, લાશનો ફોટો બતાવતા કપડા ઉપરથી એને પ્રેમિકા અને જે મુરાદ છે એને ઓળખી બતાવ્યો હતો કે આ જે મરણ જનાર મહેરબાન ખાન જ છે. એ લગ્ન એને થયેલો છે અને એ બંનેનું લગ્ન થયેલું હતું.